વાત ઘડિયાળની વાત અલગ છે, વાની વાત અલગ છે. ઓયકણ ગરાગ આવે એટલે ગમે તે ભાવ કરી કે પાલવે તો તમારે હાલવું, ના પાલવે તો કોઈ નહીં. પણ ભાવની આ રીતના તમે કૂતરા મનાડીને ગુડ વળગવા જાઓ ને એના જોડે લડવા જાઓ તો ચોથી વેચી કે હો તમે. અરે પણ મફુજી એમ 100 રૂપિયા કીધા તો 80 રૂપિયા ના કઈ કે. હું તો કહું છું 20 રૂપિયા જ કે છે. પહોંચો. વાત તો આમ તો 20 રૂપિયા કીધા તમને પાલવે તમે હાલો, ના પાલવે તો ના હાલો. ના ના ખરું તો પછી આને વાયથી પકડીને કોઈ સાતીમથી ખરી વાત છે આમ. આ રીતના ધંધા થાય, આ રીતના ધંધા ના થાય. મગજ વાપરો, મગજ અત્યારે હલર ના પનર કરવાના હોય. આ રીતના શીખો તો કોક ધંધો થાય અને ઘેર કમાઈને જાહો. 15 હા એટલે એમ કે 2 રૂપિયાના 3 રૂપિયા ચી રીતના કરવા એમ તમે સમજ્યા એટલે 15 અનર તો છે આપણા પાસે. હા શું છે? પછી વાત તમારે ધંધો કરવો હોય તો થઈ જા 15 હા? 15 થઈ જાય હવે. એમ નહીં 15 એકલા નહીં કરવાના અનર. પછી 15 વાનીએ થાય. હું શું કહું છું તમે અનર ના 15 ના કરી કો તો 15 વાનીએ થાય. વડીલ તમે હાલથી મકાઈ હાડ્યા છો, હું જાઉં છું બાજરી ટોવા. બાજરી ટોવા દો અને રિટર્ન વાકણ ઓટો મારજો. આ તરબૂચ એક વાકણ હશે નહીં. હા એમ હું એમ કહું છું. એને કહેવાય અનર ના 15. આર્યું કરીને બતાડો તો હું તમને ગણું ખરા. વિકાઈ જાય હવે.